નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપણે એવી તમામ બાબતોની વાત કરી રહ્યા છીએ કે જેને લઈને આપણા મનમાં ઉઠી રહ્યો છે સવાલ, પણ નથી મળતો જવાબ. તો હવે ગભરાવાની જરૂર નથી. આ ભાગ્યમંત્રની અંદર આપ આપના તમામ મૂંઝવતા સવાલોના જવાબ મેળવી શકશો. એક બાદ એક તમામ પ્રશ્નોના આપણે જવાબ મેળવી રહ્યા છીએ, જેમાં સૌથી મોટો પ્રશ્ન આખરે જે ઘણીવાર તમે ઉદ્ભવ્યો હશે તમારા મનમાં અને તમે બીજા પાસેથી સાંભળ્યો પણ હશે કે શું મંગળ જીવનમાં અમંગળ હોઈ શકે ખરો? અને આ જ વિષયની સુંદર મજાની માહિતી આપવા માટે આપણી સાથે ફરી જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. વિષય તો મેં આપને કહી જ દીધો છે અને આખરે આ વિષય એવો છે કે જે સૌ કોઈને વધારે કનડગત કરતો હોય છે. પછી જીવાતું જીવન હોય, લગ્ન જીવન હોય કે પછી આખરે તેની કોઈ પણ સમસ્યા હોય, હંમેશા કોઈ મંગળ કાર્યની શરૂઆત કરે તો પણ અમંગળના એંધાણ તેને આવતા હોય છે. તો આખરે કોઈ પણ જાતકની કુંડળીમાં મંગળ શું અમંગળ કરી શકે ખરો? જ્યારે આપણે વાત કરીએ જન્મ કુંડળીની, મંગળ વિશે ઘણી બધી અમંગળ વાતો પણ થતી હોય છે. જો આપણે કેવળ એવું કહીએ કે મંગળ અમંગળ હોઈ શકે, તો એક શાસ્ત્રના જાણકાર તરીકે હું એમ કહીશ કે ના હોય. ક્યારે પણ મંગળ અમંગળ ન હોય. જો એ અમંગળ હોત તો એનું નામ મંગળ ન હોત, અમંગળ પડ્યું હોત. આ મંગળ છે ને ધરણી ગર્ભ સંભૂત, એટલે આ પૃથ્વીમાંથી છૂટો પડેલો, સાયન્ટિફિક ભાષામાં. બીજી એક શાસ્ત્રની વાત કરી લો. ગ્રંથોમાં એવું કહ્યું છે કે ભગવાન શિવે જ્યારે દેવતાઓને મદદ કરવા અસુરોની વિરુદ્ધ યુદ્ધ આચર્યું, ત્યારે તે સમયે યુદ્ધ બાદ તેમના શરીર ઉપરથી પરસેવાનું એક બૂંદ આ ધરણી એટલે કે પૃથ્વી ઉપર પડ્યું હતું. તેમાંથી પૃથ્વીને ગર્ભ રહ્યો અને આ મંગળ દેવ ઉત્પન્ન થયા, એવી એક કથા છે. એટલે તેને યુદ્ધના દેવતા કહ્યા છે. મંગળને સેનાપતિ ગ્રહ કહ્યો છે. હવે એક રીતે આપણે જો મંગળની વાત કરીએ તો આવી રીતે ભગવાન શિવના પરસેવાના બુંદમાંથી ઉત્પન્ન થયા. ગ્રહોની રચના છે અનેક અનેક કથાઓ. હવે આવી રીતે આ વાત કરી કે મંગળ છે તો કે આપણે યુદ્ધનો કારક ગ્રહ કહ્યો, તો કે યુદ્ધ કરવું હોય તો શું જોઈએ? તો કે જોમ જુસ્સો વ્યક્તિમાં જે આવે છે ને, એ આ મંગળના પ્રભાવથી આવે. મંગળ અશુભ બાબત નથી. મંગળ દોષ હોય, કુંડળી માંગલિક હોય ને, એ પણ અશુભ બાબત નથી. અને કશું અમંગળ આ મંગળ કરતો નથી, એ પણ જાણી લો. હા, દરેક ગ્રહ એની પોતાની શક્તિ હોય, એની લાક્ષણિકતા હોય, એની વિરુદ્ધ એનો ઉપયોગ થાય. એની જે શક્તિ છે એનાથી વિરુદ્ધ એનો વપરાશ થાય ત્યારે નુકસાન કરે છે. આ જે સૂર્યનું કુટુંબ છે ને નવગ્રહનું, તેમાં સૌથી યુવા ગ્રહ કયો છે? મંગળને. એટલે વ્યક્તિમાં યુવાનત્વ ભરવા વાળો આ ગ્રહ છે મંગળ. એટલે બિલકુલ અમંગળ નથી. બિલકુલ, આ ખૂબ સુંદર મજાની સરળ સમજ છે. પણ છતાં પણ કોઈ કુંડળી બતાવવા જાય અને એવે તબક્કે એમને જો કહી દીધું હોય કે તમારી કુંડળીમાં તો મંગળ દોષ છે, એ સાથે જ તેઓ ગભરાઈ જાય છે. તો આખરે આ મંગળ દોષ શું હોય છે? એ શું કોઈ અંધશ્રદ્ધા છે? ખરેખર મંગળ દોષ હોય છે? અને આખરે મંગળ દોષ હોય તો તેની પીછાણ કેવી રીતે કરી શકાશે? બહુ સાચી વાત છે. આ પણ બિલકુલ જાણવાની છે. હવે ઘણીવાર અંધશ્રદ્ધાની વાત આવે ને, તો અંધશ્રદ્ધા કેવી રીતે થાય છે, અંધશ્રદ્ધા કેમ ફેલાય છે, કે સાચું આપણે જાણતા નથી કે મંગળ દોષ શું છે, મંગળ દોષ કેવી રીતે કુંડળીમાં બને. જો એ જાણી લઈએ ને તો ક્યારેય અંધશ્રદ્ધા ફેલાય નહીં, અંધશ્રદ્ધા રહે જ નહીં. પહેલા એટલું જાણી લો મંગળ દોષ કેવી રીતે થાય. મંગળ દોષ એક તથ્ય છે, સત્ય છે. કુંડળીમાં ઋષિમુનિઓ જે બતાવ્યું છે ને, એ પ્રમાણે મંગળ દોષ હોય જ છે. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. અંધશ્રદ્ધા ક્યારે થાય છે? કુંડળીમાં મંગળ દોષ હોય નહીં અને એને માંગલિક કહેવાય ને, ત્યારે અંધશ્રદ્ધા થાય. હકીકતમાં મંગળ દોષ કુંડળીમાં હોય છે. મંગળની વિશિષ્ટ કન્ડિશન હોય ત્યારે મંગળ દોષ થયો કહેવાય. કેવી રીતે થાય એ પણ બહુ ઓછા લોકો જાણે છે. મંગળ દોષ કુંડળીમાં કેવી રીતે થાય? કદાચ બધા સાંભળશે તો એવું લાગશે કે આ વસ્તુ અમે જાણતા જ નહોતા. આપણે એવું જાણ્યું છે કે ભાઈ કુંડળી માંગલિક ક્યારે કહેવાય? મંગળ દોષ હોય. જન્મ કુંડળીના પહેલા ભાવે, જન્મ કુંડળીના ચોથા ભાવે,
જન્મ કુંડળીના 7મા ભાવે, જન્મ કુંડળીના 8મા ભાવે કે જન્મ કુંડળીના 12મા ભાવે જો મંગળ લખેલો હોય તો મંગળ દોષ થયો ગણાય એવું આપણે સૌ જાણીએ છીએ. બરાબર છે. આટલા જ ખાનામાં મંગળ લખ્યો હોય ને તો મંગળ દોષ કહેવાય. સાઉથના અમુક ભાગમાં બીજા ભાવમાં પણ મંગળ લખ્યો હોય ને તો તેને માંગલિક દોષ કહે છે. હકીકતમાં અહીં મંગળ દોષ પૂરો નથી થતો. આગળ અસલી જાણવાનું આજે મંગળ દોષ અન્ય 2 રીતે થાય એ પણ જાણવો જરૂરી છે. આવી જ રીતે ચંદ્રથી મંગળ અને શુક્રથી મંગળ પહેલા ભાવે હોય, ચોથા ભાવે હોય, 7મા ભાવે હોય, 8મા ભાવે હોય કે 12મા ભાવે હોય, ચંદ્રથી અને શુક્રથી તો પણ મંગળ દોષ થયો કહેવાય. આ 3 રીતે મંગળ જોવો જરૂરી છે. બિલકુલ. અને આ તમામ બાબત પરથી એટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આખરે મંગળ દોષ શું છે, ક્યારે થયો છે તે વાત તો સ્પષ્ટ થઈ ગઈ. પરંતુ આખરે મંગળ દોષ ધારો કે છે તેનું નિવારણ કરવું કેટલું જરૂરી, ન કરીએ તો તેનાથી નુકસાન શું છે અને જો નિવારણ કરી લઈએ તો લાભ શું છે? હવે પહેલા એટલું જાણી લેવાનું છે કુંડળીમાં કઈ રીતે મંગળ દોષ થયો. જન્મ લગ્નથી થયો છે તો શેની બાધા આવે? હકીકતમાં આ 3 પ્રકારના મંગળ દોષ નહીં, આ એક જ મંગળ દોષ છે કે માનવનું જીવન એની સાથે જોડાયેલું છે. કેવી રીતે? તો કે યુવાન થઈ જ્યારે આપણે લગ્ન કરવાની આપણી ઉંમર થાય ને લગ્ન માટે મંગળ દોષ મેળવાય છે કુંડળીમાં, તો ત્યારે મંગળ દોષ જોવાય આ 3 બાબતોથી. તો કેવી રીતે? તો કે સૌથી પહેલું વ્યક્તિ પતિ અથવા પત્ની જોડે જોડાય 3 પ્રકારના સુખ ઈચ્છે છે. તો કે એક આત્માનું સુખ, એ એવું કહેવાય કે આપણને, અને દેહનું શરીરનું સુખ એ એવું કહેવાય કે આપણને જે મળે છે એ આપણા જન્મના લગ્નથી મળે, જીવન સાથી જોડાય ત્યારે. એટલે આપણે દેહ ભાવથી જોઈએ છે કે જન્મના લગ્નથી મંગળ દોષ થયેલો છે તો દૈહિક સુખમાં જો થયું હોય તો કોઈ બાધાઓ આવે તો તેનું નિવારણ કરવું. બીજું એવું કહેવાય કે માનસિક રીતે આપણી પતિ અથવા પત્ની આપણને સુખ આપે, મનનું સુખ છે. એટલે આપણી જે પતિ અથવા પત્ની છે એની જોડે એ સુખમાં કોઈ દોષ આવવાનો હોય ને તો મંગળ દોષ ચંદ્રથી થાય છે. અને સંતતિ ઉત્પત્તિમાં કોઈ બાધાઓ આવે એ દોષ હોય એ કુંડળીમાં શુક્રથી બનેલો હોય છે. એટલે ઘણીવાર પુરાના લોકો એવું કહેતા હતા કે ભાઈ મંગળ દોષ છે એટલે સાલું બાળકની ઉત્પત્તિમાં બાધા, પણ એ પૂરું જાણતા નથી. કેમ? તો કે શુક્રથી થયો હોય ને તો જ થાય, તો એક દોષ ઊભો થાય છે. અને એવું જરૂરી નથી કે એ હોય તો બાળક ન જ થાય. રૂકાવટ આવે, બાધા આવે, ઘણીવાર બાળકમાં કોઈ દોષ કે રોગ આવે કે તે સમયે કોઈ રોગ કે દોષ માતા અથવા પિતાને આવે, એવું અલગ અલગ મંગળ દોષથી અલગ અલગ ફળ મળે. એટલે આવી રીતે 3 પ્રકારના દોષ છે. કયો દોષ છે એ જાણવાનું છે. પહેલા તો કુંડળી મેળવો ને તો આ 3 રીતે મંગળ દોષ જોવાનો છે. જન્મ લગ્નથી પહેલા ભાવે, ચોથા ભાવે, 7મા, 8મા કે 12મા ભાવે. જન્મ ચંદ્ર અથવા શુક્રથી પહેલા ભાવે, ચોથા ભાવે, 7મા ભાવે, 8મા ભાવે કે 12મા ભાવે મંગળ છે તો જ તમારે માનવાનું છે કે તમારી કુંડલી માંગલિક છે. પછી મેળવવાનું છે મંગળની સામે મંગળ. જો એ મળી જાય છે એની મેળે નિવારણ થઈ જાય છે. બિલકુલ. તો આખરે મંગળ એ હંમેશા અમંગળ નથી અને ચોક્કસપણે તેનો જો દોષ હોય તો તેનું નિવારણ પણ શક્ય છે, તેનો લાભ પણ છે. જોકે મંગળ વિશે તો આખરે ઘણી બધી વાતો થઈ શકે. આગળ આપણે એ તમામ બાબતો પર પણ સરળ સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું. પણ આજે જે બેઝિક તમામ બાબતોનો જે સ્પષ્ટ ચિતાર આપ્યો છે તે બદલ ચેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે મંગળ દોષ છે કે નહીં, મંગળ આખરે અમંગળ છે કે નહીં, અને આખરે મંગળથી ખરેખર ગભરાવાની જરૂર છે કે નહીં, આ તમામ બાબતો આપણે સરળ રીતે જાણી લીધી છે. પણ આગળ પણ આવી જ તમામ સરળ બાબતો અમે આપ સુધી પહોંચવા માટે રૂબરૂ થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.